નમસ્કાર મિત્રો, આજે 30 જાન્યુઆરી 2026ના રોજના મોસ્ટ આઈએમબી ટોપ 10 કરંટ અફેર્સના પ્રશ્નો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જોઈએ પ્રશ્ન 1 કે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓને કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો ₹50,000ની સહાય આપવામાં આવે છે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને. આ સહાય ધોરણ 9 થી 9 અને 10માં 20,000 અને ધોરણ 11 અને 12માં 30,000ના હપ્તાઓમાં આપવામાં આવે છે. નેક્સ્ટ કે ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે ઉજવવામાં છે? ઇન્ડિયન ન્યૂઝપેપર ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 29 જાન્યુઆરી. 29 જાન્યુઆરીના દિવસે ઇન્ડિયન ન્યૂઝપેપર ડે એટલે કે ભારતીય સમાચાર પત્ર દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસે 1780માં ભારતનું પ્રથમ અખબાર હિક્કિસ બંગાળ ગેઝેટ પ્રકાશિત થયું હતું. કયું? હિક્કિસ બંગાળ ગેઝેટ 1780માં ભારતનું પ્રથમ અખબાર પ્રકાશિત થયું હતું. એની યાદમાં 29 જાન્યુઆરીના રોજ ભારતીય સમાચાર પત્ર દિવસ એટલે કે ઇન્ડિયન ન્યૂઝપેપર ડે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ કે ઓસ્કાર એવોર્ડ 2026 98માં એકેડેમી એવોર્ડમાં કઈ ફિલ્મે સૌથી વધુ 16 નામાંકન મેળવીને રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ છે સિનિયર્સ. કઈ ફિલ્મ? સિનિયર્સ. ઓસ્કાર એવોર્ડ 2026માં સિનિયર્સ ફિલ્મે સૌથી વધુ 16 નામાંકન મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. અને આ ફિલ્મે અગાઉના ટાઇટેનિક અને લાલા લેન્ડના 14 નામાંકન રેકોર્ડ તોડ્યો છે. ટાઇટેનિક અને લાલા લેન્ડના 14 નામાંકનનો રેકોર્ડ તોડ્યો છે 16 નામાંકન મેળવીને. જોઈએ નેક્સ્ટ કે તાજેતરમાં કયા દેશની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે? જવાબ છે ફ્રાન્સ. તાજેતરમાં ફ્રાન્સે નેશનલ એસેમ્બલીએ 15 વર્ષની ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે. અને આ કાયદો સપ્ટેમ્બર 2026થી અમલમાં આવવાની શક્યતા છે. નેક્સ્ટ કે સુખાત્મે નેશનલ એવોર્ડ કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે? જવાબ છે આંકડાશાસ્ત્ર. સુખાત્મે નેશનલ એવોર્ડ આંકડાશાસ્ત્ર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ સાંખ્યિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ કે વુમન્સ પ્રીમિયર લીગના એટલે કે WPLના ઇતિહાસમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી કોણ બની છે? તો જવાબ છે નેટ સાયબર બ્રન્ટ. વુમન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ સદી ફટકારનાર ખેલાડી નેટ સાયબર બ્રન્ટ બની છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા આરસીબી સામે 57 બોલમાં 100 રન કર્યા હતા. નેક્સ્ટ કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગ 2026 મુજબ કોમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો જવાબ છે આઈઆઈએસસી બેંગલુરુ. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સબ્જેક્ટ રેન્કિંગ 2026 મુજબ કોમ્પ્યુટર સાયન્સમાં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા છે આઈઆઈએસસી બેંગલુરુ, જે વૈશ્વિક સ્તરે 96મો ક્રમ ધરાવે છે. નેક્સ્ટ કે તાજેતરમાં કયા રાજ્યે તેની સ્થાપનાના 25 વર્ષ પછી પૈસા એક્ટ લાગુ કરવાનો નિર્ણય લીધો છે? તો જવાબ છે ઝારખંડ. તાજેતરમાં કયા રાજ્યે તેની સ્થાપનાના 25 વર્ષ પછી પૈસા એક્ટ લાગુ કરવાનો નિર્ણય લીધો છે? જવાબ છે ઝારખંડ. કે આ કાયદાથી 13 આદિવાસી જિલ્લાઓની ગ્રામ સભાઓને જળ, જમીન અને જંગલ પર સીધો અધિકાર મળશે. પૈસા એક્ટ કાયદાથી ઝારખંડના 13 આદિવાસી જિલ્લાઓની ગ્રામ સભાઓને જળ, જમીન અને જંગલ પર સીધો અધિકાર મળશે. નેક્સ્ટ કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કુલ કેટલી સહાય આપવામાં આવે છે?
તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. આ સહાય ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ જે 25,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. નેક્સ્ટ કે દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો જવાબ છે ગોદાવરી. દક્ષિણની ગંગા એટલે ગોદાવરી નદી. જો દક્ષિણ ગંગા પૂછાય તો કાવેરી જવાબ આવે, પણ દક્ષિણની ગંગા પૂછવામાં આવે તો ગોદાવરી નદી આવે, અને દક્ષિણ ગંગા પૂછાય તો કાવેરી જવાબ આવે. મિત્રો, આવતીકાલ 31 જાન્યુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.